સલાબતપુરા પોલીસ સ્ટેશનના 40 લાખના કાપડ ચીટિંગના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડતી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ। સલાબતપુરા પોલીસ સ્ટેશન ઇપિકો 406 409 120B 504 506 બે મુજબના કામે ફેબ્રુઆરી 2023 થી 2/11/2023 સુધીના સમયગાળા દરમિયાન માજીસામાં સિલેક્શન A2 દાદા માર્કેટ બેગમવાડી સુરત ખાતે આરોપીઓ ઉમર આબિદ ચાંદીવાલા, આલિયા ઉમર ચાંદીવાલા અને મુર્તુઝા ઉર્ફે ઇમરાન અલ્તાફ ચાંદીવાલા નાઓએ અગાઉથી જ ગુનાહિત કાવતરું રચી એકબીજાની મદદગારીથી ફરિયાદી ઘનશ્યામ તુલસીદાસ કવરાની નાઓને પોતે પ્રતિષ્ઠિત દલાલ તરીકેનો વિશ્વાસ અને ભરોસો આપી ફરિયાદીને દલાલીથી કાપડ વેચાણ કરાવી આપશે તેવો વિશ્વાસ આપી અલગ અલગ ચલણથી કુલ ₹40 લાખનું સૂટનું કાપડ મેળવી લઈ કાપડ સમયસર વેચાણ નહીં કરતા તે કાપડનો માલ પરત માંગણી કરતા ઉમર આબિદ ચાંદીવાલા ફરિયાદીને વિભત્સ ગાળો આપી ચાંદી મારી નાખવાની ધમકી આપી કાપડનો માલ કે રૂપિયા પરત નહીં આપી ફરિયાદી સાથે વિશ્વાસઘાત કરી ઉપરોક્ત નંબરથી સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં 28/9/2024ના રોજ ગુનો રજીસ્ટર થયો। જે ગુનાના તમામ આરોપીઓ પોતાની ધરપકડ ટાળવા માટે નાસ્તા ફરતા હતા। દરમિયાન સુરત ક્રાઇમ બ્રાન્ચના વાહન ચોરી સ્કોડના પોલીસ સબ ઇન્સ્પેક્ટર ટીમ સાથે નાસ્તા ફરતા આરોપીઓને શોધી કાઢવા માટે વોકઆઉટમાં હતા। દરમિયાન મળેલ ચોક્કસ બાતમી હકીકતને આધારે સૈયદપુરા પમ્પિંગ સ્ટેશન વિસ્તારમાંથી આરોપી ઉમર આબિદ ચાંદીવાલાને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરી સલાબતપુરા પોલીસ સ્ટેશનને સોંપવા તજવીજ હાથ ધરવામાં આવી છે।